ઝડપે દોડતી લક્ઝરી કારનો અકસ્માત થયો છે। કેળા ભરેલી ટ્રક સાથે લક્ઝરી બસની ટક્કર થઈ। ડિવાઈડર કૂદીને લક્ઝરી બસનો ટ્રક સાથે અકસ્માત। મહેસાણા રાજસ્થાન હાઈવે પર આ મોટી દુર્ઘટના સર્જાઈ છે। અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તેમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ એક મોટો અકસ્માત અને તેમાં કેળા ભરેલી ટ્રક હતી, તેની સાથે આ લક્ઝરી બસ કે જેની ટક્કર થઈ હતી। અને હાઈવે પર જુઓ કેવા દ્રશ્યો છે। જે જગ્યા પર જુઓ ત્યાં આ ટ્રક જે પલટી ગઈ હતી અને રસ્તા વચ્ચે વેર વિખેર માલ સામાન। ગત મોડી રાત્રે 3 વાગે કહી શકાય કે ગંભીર અકસ્માત મોટી દવ પાટિયા પાસે સર્જાયો હતો। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ તરફ જઈ રહેલી લક્ઝરી જે છે તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જે રાજસ્થાન તરફ જઈ રહેલા ટ્રકને જે છે તે સીધી આવીને ટક્કર મારી હતી। સીધા રોડ ઉપર જઈ રહેલા ટક્કરને જે છે તે જે આ લક્ઝરી દ્વારા લક્ઝરી ડ્રાઈવરનો જે છે તે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બીજી તરફના રોડ ઉપર આવી જતા ટ્રક સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટ્રક જે છે તે જોધપુર તરફ જઈ રહ્યો હતો। જે ફ્રૂટનો જે ટ્રક છે, ફ્રૂટનો સામાન જે ભરીને ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે એકાએક લક્ઝરીના ડ્રાઈવર ચાલકે જે છે તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જે છે તે લક્ઝરી અન્ય રોડ પર આવી ગઈ હતી અને અન્ય રોડ પરથી પસાર થઈ રહેલા ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી। આપ જોઈ શકો છો કે લક્ઝરી અથડાયા બાદ સીધી જે છે તે નીચેની વાડોમાં જે છે ઉતરી ગઈ છે અને હાલમાં મળતી માહિતી મુજબ લક્ઝરીમાં સવાર 2 લોકોના જે છે તે મોત થયા છે। ત્યારે આપણી પાસે ટ્રક ડ્રાઈવર છે જેમને આ ઘટના જે છે તે જોઈ છે। જે ટ્રક ડ્રાઈવર છે આપણે તેમની સાથે વાત કરીશું। क्या नाम है आपका? तुलसीराम जी। तुलसीराम जी, क्या हुआ था, कैसे ये अकस्मात हुआ? हम तो केला भर के राजपीपला से जोधपुर जा रहे थे, तो अपने लैंड में चल रहे थे। अचानक ये गाड़ी डिवाइडर फाड़ के इधर आ गई, बस लग्जरी बस आ गई। तो हमने मतलब थोड़ा इतना सा झपका पड़ा था कि बस आ रही है, इन्हें थोड़ा सा गाड़ी आगे से इधर कर दिया तो पीछे बॉडी में घुस गई। और जो इतना जोर से था, गाड़ी कम से कम 100 से स्पीड से गाड़ी थी ये, बस इतना जोर से लगा जो गाड़ी पलटी हो गई और हमारे भी ये लग गया, मतलब इधर भी लगी, इधर भी लगी, ये लगी, इधर भी लग गई, ये हाथ पे लग गया था। इसलिए मतलब ट्रक पे कितने लोग थे और ट्रक में किसी को लगा? नहीं, दूसरे को नहीं लगा, उसको हमको लगा थोड़ा, और बाकी वो एकदम कंप्लीट है। जब आप निकले, लक्जरी का अकस्मात हुआ, यहाँ घुरे, तब आप पहुंचे थे यहाँ पे? कितने लोगों की मौत हुई थी? तो उधर से इधर उतर के आया था, तब तक 2 आदमी बोल रहे खत्म हो गए इसमें लग्जरी में, वो 2 खत्म हो गए। कितने बस वाले का उसका मतलब पैर टूट गया, ड्राइवर का। इसलिए कितने बजे ये हुआ था? 3 में 5 मिनट कम था उस टाइम, बराबर 3 बजे। तो क्या लगता है ड्राइवर को नींद आ गई होगी? हमें पता नहीं क्या हुआ। तो ये बोल रहा टायर फट गया, टायर तो नहीं फटा, टायर तो डिवाइडर के ऊपर चढ़ने के बाद बचीड़ बोला था भड़ अंदर। डिवाइडर के ऊपर गाड़ी इधर आई थी ना, तब टायर फटा था, बाकी पहला नहीं फटा था। लगता मेरे को नींद आ गई होगी, और तो क्या हुआ। બિલકુલથી હું ફરીથી દ્રશ્યો બતાવવા માંગીશ કે અકસ્માત કેટલો ગમખ્વાર હશે। આપ જોઈ શકો છો અહીંયા અથડાયા બાદ ટ્રક ક્યાં જઈને ઘસડાઈને ટ્રક ક્યાં પડી છે, આપ જોઈ શકો છો દ્રશ્યમાં। ટ્રક અહીંયાથી લગભગ 50થી વધુ મીટર ઘસડાઈને જે છે તે આગળ પહોંચી છે। ટ્રક ડ્રાઈવરના સમય સૂચકતાને લઈને કહી શકાય કે ટ્રક ચાલકનો તો બચાવ થયો છે, તેને બચાવવાનો પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ પાછળના ભાગે લક્ઝરી અથડાતા હાલમાં તો લક્ઝરીમાં સવાર 2 લોકોના મોત થવાની જે માહિતી મળી રહી છે। ત્યારે ટ્રક ડ્રાઈવરના કહેવા પ્રમાણે હાલમાં લક્ઝરી ચાલકને ક્યાંક ઝોકું આવી ગયું હોય તે પ્રકારની પણ વાત કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ કારણ તો નથી ખબર। પરંતુ જે લોકો જે પ્રકારે જે વાત સામે આવી છે કે ટાયર ફાટતા લક્ઝરી આ બાજુ આવી હતી, પરંતુ ટ્રક ડ્રાઈવર જે છે તે કહી રહ્યો છે કે ટ્રકનું જે લક્ઝરીનું ટાયર છે ડિવાઈડરના કૂદ્યા બાદ ફાટ્યું હતું। એટલે કહી શકાય કે ચાલકે જે છે તે લક્ઝરી ચાલકે કાબુ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અને 2 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।